આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ જમરાળામાં યોગીવર્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ બે પ્રેતાત્માઓનો ઉદ્ધાર કર્યાની તેમજ પ્રભુ શ્રી હરિએ એક જ સાથે ત્રણ જગ્યાએ પ્રત્યક્ષ રહીને પોતાના સંતો ભક્તોને અલૌકિક ઐશ્વર્ય બતાવ્યાની પ્રસંગ વાર્તા સાંભળશું। એક સમયે યોગીવર્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી સંત મંડળની સાથે ગામ જમરાળામાં પધાર્યા હતા। તે ગામના સહુ સત્સંગી ભક્તો સ્વામીને પધાર્યા જાણીને મંદિરે દર્શને પધાર્યા। એ વખતે ગામના એક બ્રાહ્મણે આવીને સ્વામીને કહ્યું કે સ્વામી, કાલે મારે ઘરે કૃપા કરી ઠાકોરજીને થાળ કરવાને પધારો। પછી સવારે સૌ પૂજા પાઠ કરીને તેને ઘરે રસોઈ કરવા ગયા અને ગોપાળાનંદ સ્વામીને આસન નાખી દીધું, એટલે સ્વામી તો ઓસરીમાં બેઠા। તે બ્રાહ્મણના માતા પિતા બંને અધોગતિને પામ્યા હતા અને તે બ્રાહ્મણની સ્ત્રી જ્યારે રસોઈ કરવા માટે રહોડામાં જાય છે ત્યારે તે બાઈની આગળ નાગ તથા નાગણી થઈને સામા આવ્યા અને કેટલાક પરડોતરા એટલે પડકા પણ ઘરમાં ફર્યા કરે। તેથી તેના ઘરના બધા મનુષ્યો કંટાળી ગયા હતા। તેથી તે સ્વામી તથા સહુ સંતોને પોતાના ઘરમાં તેડી ગયા અને ઘરમાં જઈને છાણા ભાંગીને જ્યાં આડ કરવા ગયા ત્યાં જ એ બેઉ નાગ તથા નાગણી બંને દેખાણા। એટલે બ્રહ્મચારી અક્ષરાનંદજી એ કહ્યું કે સ્વામી, અહીંયા તો બહુ મોટા નાગ અને નાગણી છે। પછી તે બ્રાહ્મણે હાથ જોડીને ગોપાળાનંદ સ્વામીને કહ્યું જે સ્વામી, હું ઘરે નહોતો અને પછવાડેથી ડોસો ગુજરી ગયા, તેથી મારા માન અને બાપ બંને અધોગતિને પામ્યા છે। તેથી મારી ઘરવાળી જ્યારે રસોઈ કરે ત્યારે ત્યાં સામા આવીને નાગ અને નાગણી લડ્યા કરે છે। તે સાંભળીને સ્વામીએ એમના જીવ ઉપર કૃપા કરતા થકા પોતાના ઠાકોરજીને નવરાવીને તે જળ તેના ઘરમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ નામ લઈને છાંટ્યું ને સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના આ કૃપા દર્શન તે નાગ તથા નાગણીને થયા। ત્યારથી તે દેખાતા બંધ થઈ ગયા અને તે બ્રાહ્મણના માતા પિતા બંનેની સદ્ગતિ થઈ અને તેઓ બદરિકાશ્રમ ગયા। આ પાવન પ્રસંગ આજે સદ્ગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી સાંભળ્યો। ભગવાન શ્રી સ્વામિનારાયણે આ ભારત વર્ષમાં અનેરી કૃપા કરીને પોતે પધારી સદ્ધર્મ સ્થાપ્યો, પાખંડ ખુલ્લા પાડ્યા। એ સમયે પાખંડ અને કલ્પિત ધર્મથી સાંપ્રત સમાજને ગેરમાર્ગે દોરવતા મતપંથીઓ સહુ મૂંઝાયા। ધર્મના નામે ધતિંગ કરતા ધુતારાઓએ સ્વામિનારાયણ ભગવાનના સાધુને હેરાન કરવા માંડ્યા। તેમને મારતા, ભિક્ષા લેવા દેતા નહીં, ગાળો ભાંડતા, અપમાન કરતા। પરંતુ સંતો સમર્થ હોવા છતાં એ શ્રી હરિની આજ્ઞાએ તે સહન કરતા। આ સાચા સંતોની સાધુતા તેમનાથી સહન થતી ન હતી। તેથી છેવટે સહજાનંદ સ્વામીના આ સંતોની પ્રવૃત્તિ બંધ થઈ જાય તે માટે સંતોને મારી નાખવાના પણ ઘણા પ્રયાસો થયા। એક વખતે સત્સંગની માન એવા સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી સંત મંડળ સાથે અમદાવાદના કાંકરિયા તળાવે ઉતર્યા હતા। ત્યારે ભેખધારીઓએ આ મોટેરા મુક્તાનંદ સ્વામી અને તેમના મંડળના સાધુને મારી નાખવા માટે પ્રસાદમાં ઝેર ભેળવીને આપ્યું, પણ ભગવાન શ્રી હરિએ સહાય કરી।
તે પ્રસાદ કોઈએ મોઢામાં મૂક્યો નહીં. ત્યાર પછી તે પાપીઓ ચંદનમાં ઝેર ભેળવીને લાવ્યા ને મુક્તાનંદ સ્વામીને કપાળમાં અર્ચ્યું. પરંતુ ભગવાન તો પોતાના આશ્રિતની સદા રક્ષા કરે છે. તે સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીને ઝેરની કની જ અસર થઈ નહીં, પણ જે ચંદન ચર્ચવા આવેલા તેના હાથની ખાલ એટલે કે ચામડી આ ઝેરની અસરથી ઉતરી ગઈ. અને બીજા પાપીઓ જેમણે નજર રાખીને આ ઝેરવાળા ચંદન સામું જોયું, તેની આંખના તેજ હણાઈ ગયા. પણ મુક્તાનંદ સ્વામીને મહારાજના પ્રતાપે જરા પણ આંચ આવી નહીં. આ રીતે મુક્તાનંદ સ્વામીને કની થયું નહીં. તેથી આ બેખધારી પાપીઓ વધારે અકળાયા કે આને આપણે ગમે તેમ કરીએ છીએ પણ તે બચી જાય છે. પછી સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી તો થોડા વખત પછી સુરત પધાર્યા. તે આ પાખંડીઓએ ત્યાં પણ કેડો મૂક્યો નહીં, ને સંતો ભિક્ષા માગવા નીકળ્યા ત્યારે તેમની ઝાડીમાં ઝેર નાખી દીધું. તે મુક્તાનંદ સ્વામી સાથેના 16 સંતો આ ભિક્ષા ભગવાનને ધરાવીને જમ્યા. જમતાની સાથે જ તેઓ ઝેરની અસરને લીધે તરત જ જમીન ઉપર ઢળી પડ્યા, ને કંઠ સુકાવા લાગ્યો, જીભ ખેંચાવા લાગી, ને નાડીઓ પણ તણાવા લાગી. તેથી બચવાની કોઈ આશા ન હતી. તે પાપીઓ આ બધું દૂરથી જોઈને આનંદ પામતા હતા કે હવે જુઓ, આ લોકો હમણાં જ ખલાસ થઈ જશે. પરંતુ ભગવાન શ્રી સ્વામિનારાયણ તો અંતર્યામી છે. તે ભક્ત વત્સલ ભગવાન તરત જ દિવ્ય રૂપે ત્યાં પધાર્યા ને સંતોને દર્શન દીધા. અને એ દર્શનની સાથે જ તેમની પીડા દૂર થઈ ગઈ ને દુઃખ બધું ચાલ્યું ગયું. તે ઝેરની અસર તરત જ શમી ગઈ અને સંતો મૃત્યુના મોંઢામાંથી ઉગરી ગયા. આ રીતે પ્રભુ શ્રી સ્વામિનારાયણના સાચા સ્ત્રી ધનના ત્યાગી એવા આ સંતોના સારા વર્તનથી તેનો દ્રોહ કરનારા પોતે જ ઉઘાડા પડે છે. એવી ભીતિથી બેખધારી સાધુઓએ કરેલા ઉપદ્રવો ભગવાનના પ્રતાપથી દૂર થઈ ગયા. આજ ભગવાન શ્રી સ્વામિનારાયણનું અલૌકિક ઐશ્વર્ય છે. જેને સાચી ટેક છે તેમને ભગવાન જરૂર સહાય કરે છે. વળી એક વખત કચ્છ પ્રદેશના સત્સંગીઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ મહામંત્રનું ભજન કરતા કરતા આગળ ચાલી રહ્યા છે. ત્યારે બ્રાહ્મ મુહૂર્તનો સમય થઈ ગયો હતો ને દેવળિયા ગામનું પાદર આવ્યું. ત્યાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવા મહામંત્રના શબ્દો કાને પડતા જ એ દિશામાં સંઘ ગયો. ત્યાં સંતો સ્નાન કરતા હતા. તે સંઘના ભાઈઓએ સંતોને જય સ્વામિનારાયણ કહ્યા. ત્યારે સંતોએ પૂછ્યું કે ભાઈઓ ક્યાં રહેવું ને ક્યાંથી આવ્યા? ત્યારે એક સંઘના માણસે જવાબ આપ્યો કે સ્વામી અમે કચ્છના છીએ ને ડભાણમાં શ્રીજી મહારાજ જગન કરે છે, તે ત્યાં દર્શને ગયેલા ને શું એ જગનની વાત કરું? ત્યારે સંતોએ કહ્યું કે હા, પણ શ્રીજી મહારાજ તો ત્યાંથી વહેલા નીકળી ગયા હશે. તે હરિભક્ત કહે કે નાજી, મહારાજ તો હજુ ત્યાં જ ડભાણમાં બિરાજે છે. ત્યારે સંતો કહે જે પણ મહારાજ તો ઘણા વખતથી અહીં છે ને નિત્યાનંદ સ્વામી કથા કરે છે. ત્યારે ભક્ત કહે સ્વામી હું કની ખોટું નથી કહેતો. જુઓ આ બધો સંઘ ડભાણથી જ સીધો મહારાજના દર્શન કરીને આવ્યો છે ને મહારાજે ખુદ સ્વહસ્તે અમને પ્રસાદી પણ આપી છે. ત્યારે સ્વામીની આંખમાં તો હરખના આંસુ આવી ગયા ને સંઘને કહ્યું કે શ્રીજી મહારાજના દર્શન કરીને પછી તમારા ગામ તરફ જજો. એટલે નાહી ધોઈ પૂજાપાઠ કરીને સંઘના સહુ માણસો હરખાતા
શ્રીજી મહારાજના દર્શને દેવળિયા ગામમાં ગયા ને મહારાજને દંડવત પ્રણામ કર્યા. ત્યારે મહારાજે તેમને કુશળ સમાચાર પૂછ્યા. તે ભક્તો અચરજ પામતા થકા કહે કે, અરે મહારાજ, આપ તો ડભાણમાં અલૌકિક યજ્ઞ કરીને બધાને સુખ આપો છો, તો અહીં ક્યાંથી? ત્યારે શ્રીજી મહારાજ મંદ મંદ હસીને કહે, જે હશે. અમે તો જુઓ ને હરિભક્તોના આગ્રહથી અહીં કથા પ્રસંગે રોકાયા છીએ, અને ડભાણમાં મહારાજ યજ્ઞ કરાવે છે. તે જાણીને ત્યાંના હરિભક્તો પણ ખૂબ તાજુબ પામી ગયા, ને શ્રીજી મહારાજની આ દિવ્ય લીલાનું સ્મરણ કરતા કરતા સહુ સભામાં બેસી ગયા. ત્યાં થોડી વારે ગામ ધમડકેથી થોડા હરિભક્તો આવ્યા. તેઓ કંકોત્રી લઈને દેવળિયા ગામના ભક્તોને આમંત્રણ આપવા આવ્યા કે ધમડકા ગામે કથા ચાલે છે, ને શ્રીજી મહારાજ પણ ત્યાં બિરાજે છે, તો લાભ લેવા પધારજો. પરંતુ અહીં જ મહારાજને ઘણા વખતથી બિરાજેલા છે, એ જાણીને તેઓ પણ અતિ આશ્ચર્ય પામ્યા. અને કચ્છના દેવળિયા અને ધમડકાના સહુ હરિભક્તોએ શ્રીજી મહારાજની આવી 3 જગ્યાએ એક જ સમયે હાજરી હોવાની દિવ્ય અલૌકિક લીલાથી હૃદયમાં અનંત ગણો આનંદ અનુભવ્યો. આમ અનંત ઐશ્વર્યોના સ્વામી ભગવાન શ્રી સ્વામિનારાયણે એક જ સાથે 3 જગ્યાએ પ્રત્યક્ષ રહીને પોતાના સંતો ભક્તોને લાડ લડાવ્યા, અને પોતાના પુરુષોત્તમપણાની ઝાંખી કરાવી હતી. આ પાવન પ્રસંગ આજે પળે પળે પરચામાંથી સાંભળ્યો, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.